પાટણ જિલ્લાના રાધનપુર ખાતે જલારામ પાર્ટી પ્લોટમાં પાટણ જિલ્લાના ચૂંટાયેલા સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી દ્વારા રાધનપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો આભાર દર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે સાંસદ સભ્ય, ધારાસભ્ય, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ, રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ, સાંતલપુર તાલુકા પંચાયત સદસ્ય, ઇન્દ્રનગર દૂધ મંડળીના મંત્રી અને વારાહી એપીએમસીના ચેરમેન તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સાંસદ સભ્યનું તમામ કાર્યકર્તા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। પાટણ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભવ્ય વિજય થતો રાધનપુર વિધાનસભામાં જે કાર્યકર્તા મિત્રો પ્રજાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ખોબલે ખોબલે મત આપી અને વિજય અપાવ્યો એ બદલ પ્રજાજનોનો, કાર્યકર્તાનો આભાર દર્શનનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો। આખા વિધાનસભામાંથી સૌ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, પાર્ટીના સમર્થકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું અને આ વિસ્તારમાં ગઈ લોકસભામાં પણ રાધનપુરે 38,000ની લીડ આપી હતી અને આ વખતે પણ 35,000 જેવી લીડ આપી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજયી બનાવ્યો। ધારાસભામાં પણ લવિંગજીભાઈ આ વિસ્તારમાંથી ખૂબ સારી લીડથી જીત્યા હતા અને વિકાસની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીએ કરી અને પ્રજાનો વિશ્વાસ સંપાદન કરે છે।